વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? આજે આપણે ફરીથી એક વિડીયો લઈને આવી ગયા છીએ ધોરણ 6 વિજ્ઞાન. એમાં આજે આપણે જોવાના છીએ એક વાક્યમાં ઉત્તર. બરાબર, તો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન લાવ્યા છીએ. બરાબર, એકવાર જોઈ લેલા 100% તને ફાયદો થશે. આ પ્રકારની તમારી કઈ અસાઇનમેન્ટ છે, બરાબર, દ્વિતીય પરીક્ષા માટે. તો ચાલો શરૂઆત કરીએ. હવે પ્રકરણ નંબર 6 અહીં છે. પ્રશ્ન નંબર 1 તમારે અહીં એક વાક્યમાં ઉત્તર છે એ આપણે જોવાના છીએ આજે. બરાબર, આગળ આપણે વ્યાખ્યાઓ જોઈ લીધી હતી. બરાબર, તમે જોઈ શકો છો. હવે આપણે એક વાક્યના ઉત્તર જોવાના છીએ આજે. પ્રકરણ નંબર 6 પહેલો પ્રશ્ન છે, પાઇનનું વૃક્ષ સામાન્ય રીતે કયા પ્રદેશમાં જોવા મળે છે? તો તે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. બરાબર, ત્યાર પછી 2 નંબર છે કે ફાફડાથોર કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે? તો એ રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે. ત્યાર પછી રનમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા માટે શું કરે છે? તો રનમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા માટે રેતીમાં ખૂબ જ ઊંડે દર બનાવીને રહે છે. ત્યાર પછી 4 નંબર છે, જલીય વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે? તો જલીય વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે તથા પાણીની સપાટી સુધી વિકસિત હોય છે. 5 નંબર છે, રણની વનસ્પતિના પર્ણો કેવા હોય છે? તો રણની વનસ્પતિના પર્ણો નાના હોય છે, ઓછા હોય છે અને પાણીની અછત વખતે પર્ણોનું કાંટામાં રૂપાંતર થાય છે. ત્યાર પછી આગળ જોઈ લઈએ 6 નંબર, દેડકો પાણીમાં તરી શકે છે તે માટે પગની રચના કેવી હોય છે? તો અહીં ઉત્તર આવશે, દેડકાના પગની આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે જે દેડકાને પાણીમાં તરવા માટે મદદરૂપ થાય છે. 7 નંબર છે, વનસ્પતિનું શ્વસન અંગ કયું છે? તો વનસ્પતિનું શ્વસન અંગ પર્ણ છે. પ્રકરણ નંબર 7ની વાત કરી લઈએ હવે. તો અહીં છે, આપેલ રેખાખંડની લંબાઈ માપવા તમે શાનો ઉપયોગ કરશો? તો તમારે ઉત્તર આવશે વિદ્યાર્થી મિત્રો કે આપેલ રેખાખંડની લંબાઈ માપવા કંપાસ બોક્સની અંદર 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું. ત્યાર પછી અહીંયા 2 નંબર છે, કંપાસ બોક્સની માપપટ્ટી કેટલા સેન્ટીમીટરની હોય છે? તો આગળ આપણે જોયું ને વિદ્યાર્થી મિત્રો કે કંપાસ બોક્સની અંદર 15 સેન્ટીમીટર પટ્ટી હોય છે. એનો ઉપયોગ આપણે માપન કરવા માટે કરીશું. તો કંપાસ બોક્સની અંદર કેટલા સેન્ટીમીટરની હોય છે? તો 15 સેન્ટીમીટરની જ હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી અહીંયા છે 3 નંબર, 2.5ને સેન્ટીમીટરમાં ફેરવો. તો 2.5 મીટર બરાબર 250 સેન્ટીમીટર થાય. ત્યાર પછી 4 નંબર છે, અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતા વિમાનને શું કહેવામાં આવે છે? તો આવા વિમાનોને સુપરસોનિક વિમાન કહેવામાં આવે છે. બરાબર, ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ હવે પ્રકરણ નંબર 8. વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલા અને આવડે એવા બધા ક્વેશ્ચન છે. બરાબર, તો ખાસ કરીને તૈયાર કરી લેજો. અને આપણે વિજ્ઞાનની આખી તમારે અપેક્ષિતમાં વિજ્ઞાનનો આખો ભાગ આપણે યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયો છે અસાઇનમેન્ટનો. તો ખાસ કરીને જોઈ લેજો. બીજા વિષયનો પણ 1-2 દિવસમાં મુકાઈ દેવામાં આવશે. તો ચાલો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો વિદ્યાર્થી મિત્રો. તો અહીં છે, પ્રકાશના કુદરતી સ્ત્રોતના 2 ઉદાહરણ આપો. તો એક છે સૂર્ય અને તારાના પ્રકાશ. સૂર્ય અને તારા. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ પ્રકાશના કુદરતી સ્ત્રોત છે. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ હવે વિદ્યાર્થી મિત્રો. તો પ્રકરણ નંબર 8નો બીજો છે, વસ્તુ ક્યારે દેખાય છે? તો જ્યારે વસ્તુ પરથી પરાવર્તિત પ્રકાશ આંખ સુધી પહોંચે છે ત્યારે વસ્તુ દેખાય છે. ત્યાર પછી પ્રકરણ નંબર 3, પ્રકાશ ક્યારે અવરોધાય છે? તો પ્રકાશ અપારદર્શક પદાર્થ પર પડે ત્યારે અવરોધાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી પ્રકરણ નંબર 8 છે,
પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે? તો પ્રકાશનો માર્ગ સીધી રેખામાં હોય છે. ત્યાર પછી 5 નંબર છે, કેવા પદાર્થનો પડછાયો પડી શકે નહીં? તો પારદર્શક પદાર્થનો. બરાબર વિદ્યાર્થી મિત્રો, પારદર્શક પદાર્થનો પડછાયો પડી શકતો નથી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૂછાશે. ત્યાર પછી આગળ આપણે હવે જોઈએ તો અહીં છે પ્રકાશના માર્ગમાં કોઈ અવરોધ અપારદર્શક વસ્તુ મૂકવામાં આવે તો શું થાય? તો અપારદર્શક વસ્તુ મૂકવામાં આવે તો પડછાયો બને છે. બરાબર, પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ મૂકવામાં આવે તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો એ મૂકવામાં આવે તો અપારદર્શક વસ્તુ મૂકવામાં આવે તો તેનો પડછાયો બને છે. ખબર પડે ને વિદ્યાર્થી મિત્રો? તો ચાલો હવે આપણે આગળ જોઈએ. 7 નંબર છે તમારે અહીંયા કે પડછાયાના કારણે બનતી મહત્વની ખગોળીય ઘટનાઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, પડછાયાના કારણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બંને બને છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરાબર, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બંને ખગોળીય ઘટનાઓ છે. ત્યાર પછી 9 નંબર કે વિદ્યુત પ્રવાહ વહેવાના માર્ગને શું કહે છે? તો વિદ્યુત પ્રવાહ વહેવાના માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. વિદ્યુત પ્રવાહ વહેવાના માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. આપણે આને આઈ થિંક હેતુલક્ષીમાં વ્યાખ્યામાં જોયું હતું. બરાબર, આપણે વ્યાખ્યા જોઈ ત્યારે જોયું હતું વિદ્યુત પરિપથ કોને કહે છે. ત્યારે આપણે પેલા બેટરીવાળી એક વ્યાખ્યા હતી ને, બેટરી, ત્યાર પછી લાઇટ, આ બધાને જોડતા એક પરિપથ બને છે અને તે પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વહેતો વિદ્યુતને વિદ્યુત પ્રવાહ કહે છે. બરાબર, આવી એક આપણે વ્યાખ્યા જોઈ હતી. બરાબર, તો આ છે તેની શોર્ટમાં વ્યાખ્યા. વિદ્યુત પ્રવાહમાં વહેવાના માર્ગને વિદ્યુત પરિપથ કહે છે અથવા વિદ્યુત. આ જ તમારે રાઈટ છે. બરાબર, તો આ લખી દેવાની. ત્યાર પછી પ્રકરણ નંબર 9માં બીજો છે વિદ્યુત કોષના ધાતુની કેપવાળોનો ભાગ કયો છે? ધાતુની કેપવાળો ભાગ કયો ટર્મિનલ છે? તો ધાતુની કેપવાળો ભાગ ધન ટર્મિનલ છે. બરાબર, ત્યાર પછી આગળ જોઈ લઈએ વિદ્યુત કોષનો સિદ્ધાંત શું છે? તો વિદ્યુત કોષ રાસાયણિક ઉર્જાને વિદ્યાર્થી મિત્રો તે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. બસ 2 મુદ્દા છે આમાં કે રાસાયણિક ઉર્જાને શેમાં રૂપાંતર કરે છે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. વિદ્યાર્થી મિત્રો, આટલું તમારે યાદ રાખવાનું છે. બરાબર, એ રાસાયણિક ઉર્જાને શેમાં? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ 4 નંબર, વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે? તો જ્યારે તેમાં રહેલ રાસાયણિક પદાર્થ સમાપ્ત થાય ત્યારે તે વીજળી આપતો બંધ થઈ જાય છે. ત્યાર પછી 5 નંબર છે ટોર્ચના બલ્બને શામાંથી વીજળી મળે છે? તો ટોર્ચના બલ્બને વિદ્યુત કોષમાંથી વીજળી મળે છે. 6 નંબર છે ટોર્ચ ચાલુ કરતાં તેના બલ્બમાં કયો ભાગ પ્રકાશિત થાય છે? તો ટોર્ચ ચાલુ કરતાં બલ્બનો ફિલામેન્ટનો ભાગ પ્રકાશિત થાય છે. ત્યાર પછી 7 નંબર છે કઈ 2 ધાતુ વિદ્યુતની શ્રેષ્ઠ સુવાહક છે? તો ચાંદી અને તાંબુ વિદ્યુતની સુવાહક ધાતુઓ છે. ત્યાર પછી 10 પ્રકરણ નંબર 10 હવે જોઈએ. તો પ્રકરણ નંબર 10નો પહેલો છે કે કયા પ્રદેશમાં મેગ્નેટ સૌપ્રથમ વખત મળી આવ્યો હતો? તો મેગ્નેટ સૌપ્રથમ વાર ગ્રીસના ગ્રેસિયા પ્રદેશમાંથી મળી આવ્યો હતો. બરાબર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૂછાય છે તમારી પરીક્ષામાં. ત્યાર પછી પ્રકરણ નંબર 10 ચુંબક એટલે શું? તો જે પદાર્થ લોખંડ જેવી ધાતુ આકર્ષે તેને ચુંબક કહે છે. બરાબર, જે પદાર્થ લોખંડ જેવી ધાતુઓને આકર્ષે છે તેને ચુંબક કહે છે. ત્યાર પછી પ્રકરણ નંબર 10 છે ચુંબક વડે કઈ ધાતુઓ આકર્ષાય છે? તો ચુંબક વડે લોખંડ, નિકલ અને કોબાલ્ટ ધાતુઓ આકર્ષાય છે. ત્યાર પછી પ્રકરણ નંબર 4 છે ગજિયા ચુંબકની અસરકારક ચુંબકત્વ કયા ભાગમાં જોવા મળે છે? તો ગજિયા ચુંબકનું અસરકારક ચુંબકત્વ તેના બંને છેડાઓ પર વધુ જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 5
બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે? તો બે ચુંબકોના વિપરીત ધ્રુવો નજીક આવે છે ત્યારે આકર્ષણ થાય છે. બરાબર. ત્યાર પછી પ્રકરણ નંબર 10નો છઠ્ઠો છે તમારે ચુંબકના સમાન ધ્રુવો કોને કહેવાય છે? તો ઉત્તરથી ઉત્તર અને દક્ષિણ ધ્રુવોને સમાન ધ્રુવો કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી 7 નંબર છે અંજાના સ્થળે દિશા જાણવા કયું સાધન વપરાય છે? તો કંપાસ બોક્સ. યાદ રાખવાનું, કંપાસ વપરાય છે. એટલે કે કંપાસ તમારે જે આવે છે ને પેલું યંત્ર, કંપાસ યંત્ર કરીને, તો એ તમારે વપરાય છે. બરાબર. તો આ કંપાસ યંત્ર તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે. અંજાના સ્થળે દિશા જાણવા માટે કંપાસ યંત્ર વપરાય છે. ત્યાર પછી છે હવામાં કયા વાયુઓ સૌથી વધારે છે? તો હવામાં સૌથી વધારે કયા વાયુ છે વિદ્યાર્થી મિત્રો? તો એ છે નાઇટ્રોજન વાયુ સૌથી વધારે છે. ત્યાર પછી છે વાતાવરણમાં રહેલ ભેજ કયા સ્વરૂપે જોવા મળે છે? તો વાતાવરણમાં રહેલ ભેજ વરાળ, વાદળ અને ધુમ્મસ સ્વરૂપે જોવા મળે છે. બરાબર. 3 પ્રકાર છે અહીંયા: ભેજ, વાદળ, વરાળ અને ધુમ્મસ. બરાબર. આ 3 પ્રકારે જોવા મળે છે. ત્યાર પછી અહીંયા તમારે 3 નંબર છે સરકતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઊંધો કરી ઢાંકી દેવાથી શું થાય છે? તો કાચનો પ્યાલો ઊંધો ઢાંકી દેવાથી ઓક્સિજનની અછત થતાં મીણબત્તી બુઝાઈ જાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. આ એક પ્રયોગ છે, તો આ પ્રયોગ પણ તમારે ખાસ કરીને તૈયાર કરી દેજો. બરાબર. ત્યાર પછી લાસ્ટ, બરાબર, લાસ્ટ એન્ડ ફાઇનલ છે અહીંયા. તો છે તમારે પ્રકરણ નંબર 11નો લાસ્ટ ક્વેશ્ચન. પર્વતારોહકો ઊંચા પર્વત પર ચડતી વખતે કયા વાયુના સિલિન્ડર સાથે લઈ જાય છે? તો વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન વાયુના સિલિન્ડર સાથે લઈ જાય છે. બરાબર. ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? તો આ આપણે જોઈ લીધું આજે આખું તમારે એક વાક્યના ઉત્તર. બરાબર વિદ્યાર્થી મિત્રો? એક વાક્યના ઉત્તર જોઈ લીધા. વિડીયો કેવો લાગ્યો? સારું લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ પણ આ જ રીતે આપણે નવા વિડીયો બનાવશું અને તમને મોકલીશું. બરાબર. તો ચાલો આજનો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, નીચે એક સારી કોમેન્ટ કરી દો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આપણી સાથે. થેન્ક યુ સો મચ.